નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઉનાળામાં માટલાવાળા અને ઘરડી મહિલા સાથે બનેલી ઘટના પર। ઉનાળાની સિઝન શરૂ થઈ ચૂકી હતી। સૂર્ય જાણે આકાશમાં નહીં પરંતુ સીધો જમીન પર ઉતરી આવ્યો હોય એવો તડકો પડી રહ્યો હતો। બપોર થતાં જ રસ્તાઓ સુનસાન થઈ જતા, ઘરોની છતમાંથી તાપ ઉતરતો અને હવામાં એવી ગરમી ફેલાતી કે શ્વાસ લેવો પણ મુશ્કેલ બનતો। ગામડાની પકડ વગરની ગલીઓમાં પગ મૂકતા જ પગના તળિયા સળગી ઉઠે અને પાણી વગર માણસનું જીવન જાણે થંભી જતું। આવા કઠિન ઉનાળામાં ગામના એક ખૂણામાં આવેલી નાની ઝૂંપડીમાં એક ઘરડી મહિલા એકલી રહેતી હતી। જીવનભર સંઘર્ષ કર્યો હતો। પતિ ઘણા વર્ષો પહેલા વિદાય લઈ ચૂક્યા હતા અને સંતાનનો કોઈ આધાર નહોતો। શરીર હવે થાકી ગયું હતું, આંખોમાં મોતિયાની અસર હતી, પગમાં બળ ન રહ્યું અને ચાલવા માટે લાકડીનો સહારો લેવો ફરજિયાત બની ગયો હતો। આ ઘરડી મહિલાનું જીવન ખૂબ સાદું હતું। સવાર પડે ત્યારે ભગવાનને યાદ કરીને દિવસની શરૂઆત કરતી, જે થોડી ઘણી મદદમાં ગામમાંથી મળતી એમાં સંતોષ માનતી। પરંતુ ઉનાળો આવતા જ તેની સૌથી મોટી મુશ્કેલી પાણી બની ગઈ હતી। પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલું પાણી ગરમ થઈ જતું, પીતા ગળામાં ઉતરે નહીં અને શરીરમાં તાજગી તો દૂર રહી, વધુ થાક લાગતો। તે જાણતી હતી કે માટલામાં રાખેલું પાણી ઠંડુ રહે છે, શરીરને આરામ આપે છે અને બીમારીથી બચાવે છે। આ વિચાર મનમાં ઘૂમતો રહ્યો, પણ તરત જ બીજા વિચારે તેને કસોટી માટલું લાવવું તો પૈસા ક્યાંથી? હાથમાં જેટલા રૂપિયા હતા એમાં રોજની જરૂરિયાતો પણ માંડ પૂરી થતી, છતાં પણ શરીરની જરૂરિયાત અને મનની મજબૂરીએ તેને નિર્ણય લેવડાવ્યો। એક દિવસ બપોરે થોડા જ રૂપિયા કાંપતા હાથમાં પકડીને તે નાની રિક્ષામાં બેઠી। રિક્ષામાં બેસતા પહેલા તેણે ભાડું પૂછ્યું અને ભાડાની રકમ સાંભળતા જ તેના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ। છતાં તેણે મન મક્કમ કર્યું અને નજીકના શહેર તરફ નીકળી પડ્યો। રસ્તામાં તડકાનો માર, ધૂળ અને ગરમ હવા તેના ચહેરા પર વાગતી રહી, પણ મનમાં એક આશા હતી, એક સારું માટલું મળી જાય તો ઉનાળો સહેલો થઈ જશે। શહેરના બજારમાં પહોંચતા જ ગૂંચવણભર્યું વાતાવરણ હતું। લોકોની ભીડ, વેચાણકારોના અવાજો અને ગરમીના કારણે ઉકળતું વાતાવરણ। માટલાની બજારમાં એક પછી એક દુકાનો ગોઠવાયેલી હતી, ક્યાંક મોટા માટલા, ક્યાંક નાના, ક્યાંક રંગીન તો ક્યાંક સાદા। ઘરડી મહિલા લાકડીને ટેકે ધીમે ધીમે ચાલતી, એક એક માટલું ધ્યાનથી જોતી, ક્યાંક હાથ ફેરવીને તેની ઠંડક અનુભવતી તો ક્યાંક હળવેથી ઠોકર મારીને અવાજ સાંભળતી। દરેક માટલાને જોઈને તે મનમાં તેની કિંમતનો અંદાજ લગાવતી અને પોતાને પૂછતી, શું આ મારી પહોંચમાં હશે? ઘણી દુકાનો જોઈ પછી એક માટલું તેના મનને ગમી ગયું। કદમાં યોગ્ય, દેખાવમાં સાદું અને જાણે તેમાં ઠંડક છુપાયેલી હોય એવું લાગતું। તે માટલાની સામે ઊભી રહી, થોડો સમય તેને જોયું અને પછી ધીમા સ્વરે દુકાનવાળાને તેની કિંમત પૂછવા માટે મોઢું ખોલ્યું। એ ક્ષણે તેના મનમાં ડર પણ હતો અને આશા પણ। ઘરડી મહિલાએ માટલાની સામે ઊભી રહીને ધીમા સ્વરે તેની કિંમત પૂછતા જ દુકાનવાળાનો સ્વર એકદમ બદલાઈ ગયો, જાણે કોઈ ગરીબે કિંમત પૂછવાની હિંમત કરી હોય એવી ભાવના તેના ચહેરા પર તરત જ દેખાઈ આવી। તેણે કોઈ લાગણી વિના ઊંચા અને કઠોર અવાજે કહ્યું કે 220 રૂપિયા। આ શબ્દો ઘરડી મહિલાના કાનમાં પડતા જ તેનું મન એક ક્ષણ માટે ખાલી થઈ ગયું। આંખો સામે અચાનક અંધારું છવાઈ ગયું, શ્વાસ ઊંડો થઈ ગયો અને હાથમાં પકડેલી લાકડી પણ કાંપવા લાગી। તે કિંમત સાંભળવા તૈયાર નહોતી, છતાં આશા રાખી હતી કે કદાચ થોડું ઓછું થશે, પણ આટલી મોટી રકમ તેના માટે અશક્ય હતી। કાંપતા હાથથી માટલાને પકડી રાખવાનો પ્રયત્ન કરતી હતી, પરંતુ શરીરે હવે સાથ આપ્યો નહીં। હાથમાંથી માટલું સરકી ગયું અને પળભરમાં જમીન પર પડીને ફૂટ્યું। માટલું ફૂટવાનો અવાજ આખી બજારમાં ગુંજી ઉઠ્યો। થોડા ક્ષણ માટે બધું સ્થિર થઈ ગયું, લોકોના અવાજો શાંત પડી ગયા અને બધાની નજર હવે આ ઘરડી મહિલા અને દુકાનવાળા પર જ હતી। એ ક્ષણે ઘરડી મહિલાનું હૃદય જાણે માટલા સાથે જ તૂટી ગયું હોય એવું લાગ્યું। આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તે રોકાવા માટે તેણે પાપણો ભીંસીને બંધ કરી દીધી હતી। માટલું ફૂટતા જ દુકાનવાળો ગુસ્સે ભરાયો, તેના ચહેરા પર કઠોરતા છવાઈ ગઈ, અવાજ વધુ ઊંચો થયો અને તેણે ગુસ્સામાં બોલવાનું શરૂ કર્યું। તેણે ઘરડી મહિલાને અપમાનજનક શબ્દોમાં ઠપકો આપ્યો, તેની ગરીબી પર વ્યંગ કર્યો અને જાણે તે દોષી હોય એમ લોકોની સામે તેને નીચું બતાવવાનો પ્રયાસ કર્યો। આસપાસ ઊભેલા કેટલાક લોકો મૌન રહ્યા, કેટલાકે માથું હલાવ્યું
તો કેટલાકે નજર ફેરવી લીધી. કોઈ આગળ આવીને તેની રોકવાની હિંમત ન કરી. ઘરડી મહિલાનું અપમાન જાહેરમાં થઈ રહ્યું હતું અને તે લાસાર બનીને ઊભી રહી હતી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ અવાજ હજી પણ શાંત અને વિનમ્ર હતો. તેણે દુકાનવાળાની સામે હાથ જોડ્યા અને કહ્યું કે તે 2 દિવસમાં પૈસા લઈને આવશે. તેણે સ્પષ્ટ કહ્યું કે તે માત્ર એક માટલાનો જ નહીં, પરંતુ તૂટેલા માટલાના પણ પૈસા પૂરા આપશે. તેની આ વિનંતીમાં કોઈ ચાલાકી નહોતી, માત્ર સત્ય અને મજબૂરી હતી. પરંતુ દુકાનવાળાએ તેના શબ્દોને વિશ્વાસ આપ્યો નહીં. તેણે હાસ્ય અને તિરસ્કારથી ભરેલા સ્વરે કહ્યું કે તેની જેવી પાસે ક્યાંથી પૈસા આવશે અને તેને આ માટલું આપવા માટે તે તૈયાર નથી. આ શબ્દો ઘરડી મહિલાના હૃદયમાં ઘા સમાન વાગ્યા. જીવનમાં તેણે ઘણી મુશ્કેલીઓ જોઈ હતી, પણ આ રીતે જાહેરમાં અપમાન સહન કરવું તેના માટે અસહાય બની ગયું હતું. ક્ષણભર માટે તેને લાગ્યું કે હવે અહીંથી ખાલી હાથે જવું પડશે અને આ બજાર તેને કદી ભૂલવા ન દે તેવી પીડા આપી જશે. આસપાસ લોકો ઊભા હતા, પરંતુ તે એકલી હતી, સંપૂર્ણ એકલી. તેના મનમાં ભય, દુઃખ અને ગુસ્સો એક સાથે ઉઠવા લાગ્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે એક અચાનક વિચાર તેના મનમાં ઝળહળી ઉઠ્યો. બજારમાં ઊભી ઘરડી મહિલા ક્ષણભર માટે મૌન રહી ગઈ. દુકાનવાળાના કઠોર શબ્દો હજી પણ તેના કાનમાં ગૂંજી રહ્યા હતા, પરંતુ હવે તેના ચહેરા પર ડર નહોતો. ત્યાં એક અજીબ શાંતિ દેખાતી હતી, જાણે તેણે કોઈ મોટો નિર્ણય લઈ લીધો હોય. ધીમે ધીમે તેણે પોતાની લાકડી એક બાજુ ટેકાવી, કાંપતા હાથથી પોતાના કાન તરફ હાથ લઈ ગઈ અને ત્યાં રહેલી સોનાની કડીને સ્પર્શ કર્યો. આ કડી માત્ર એક ઘરેણું નહોતું, તે તેની આખી જિંદગીની સાક્ષી હતી. વર્ષો પહેલા લગ્ન સમયે પહેરાવેલી આ કડી તેના માટે સંસ્મરણ, સંઘર્ષ અને આત્મસન્માનનું પ્રતીક હતી. પતિના અવસાન પછી પણ તેણે આ કડી ક્યારેય કાનમાંથી ઉતારી નહોતી, કારણ કે એમાં તેના જીવનની શૈલી, આશા અને ઓળખ છુપાયેલી હતી. ઘરડી મહિલાએ કોઈને કંઈ કહ્યું વિના શાંતિથી કાનમાંથી સોનાની કડી કાઢી. તે ક્ષણે બજારમાં એક અજીબ સન્નાટો છવાઈ ગયો. લોકોના અવાજો થંભી ગયા, જાણે સમય પણ થોડા ક્ષણો માટે અટકી ગયો હોય. તેણે કડી પોતાની હથેળીમાં રાખી અને ધીમા પરંતુ સ્પષ્ટ સ્વરે દુકાનવાળાને કહ્યું કે જ્યાં સુધી તે 2 દિવસમાં પૈસા લઈને પાછી ન આવે ત્યાં સુધી આ કડી તેની પાસે રહે. તેણે ફરીથી કહ્યું કે તે એક માટલાનો જ નહીં, પરંતુ તૂટેલા માટલાના પણ પૂરા પૈસા આપશે. તેના શબ્દમાં ન તો રડવું હતું, ન તો ભય, માત્ર ને માત્ર સત્ય અને આત્મવિશ્વાસ હતો. દુકાનવાળો આ દ્રશ્ય જોઈને એક ક્ષણ માટે જોતો જ રહી ગયો. તેને વિશ્વાસ ન થયો કે જે સ્ત્રીને તે થોડા ક્ષણો પહેલા ગરીબ અને લાચાર કહી રહ્યો હતો, તે પોતાના કાનમાંથી સોનાની કડી કાઢીને તેની સામે મૂકી દેશે. તેની આંખો કડી પર જ અટકી ગઈ. સોનાની ઝળહળાટ તેની આંખોને ચમકાવી ગઈ અને તેના મનમાં લાલચ, આશ્ચર્ય અને સંકોચ એક સાથે ઉઠવા લાગ્યા. આસપાસ ઊભેલા લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા. કેટલાકના ચહેરા પર શરમ દેખાય તો કેટલાકના મનમાં પસ્તાવાનો ભાવ ઊભો થયો. દુકાનવાળાના સ્વરમાં હવે પહેલા જેવો ગુસ્સો નહોતો, તે ધીમો પડ્યો. અવાજમાં અચાનક નરમાશ આવી ગઈ. તેણે કડી હાથમાં લીધી. થોડા ક્ષણો સુધી તેને જોયા કર્યું. બજારમાં હવે કોઈ હસતું નહોતું, કોઈ બોલતું નહોતું. ઘરડી મહિલા એ દરમિયાન તૂટેલા માટલાની તરફ જોઈને એક નજર ફેરવી, જાણે પોતાના તૂટેલા સપનોને જોઈ રહી હોય. પછી તેણે માથું ઊંચું રાખીને એક માટલું ઉઠાવ્યું. આ વખતે તેના હાથમાં કંપન નહોતું, તેના ચહેરા પર આત્મસન્માનની ઝાંખી હતી. માટલું લઈને તે ધીમે ધીમે બજાર છોડવા લાગી. દરેક પગલા સાથે લોકોની નજર તેની તરફ હતી. કોઈ તેને રોકી નહીં, કોઈએ કંઈ કહ્યું નહીં. તે લાકડીના ટેકે આગળ વધતી રહી, પરંતુ હવે તેની ચાલમાં લાચારી નહોતી, ત્યાં ગૌરવ હતું. દુકાનવાળો પાછળથી તેને જોતો રહ્યો અને તેના મનમાં અચાનક એક અજાણી કસોટ ઊભી થવા લાગી. સોનાની કડી તેના હાથમાં હતી, પરંતુ તેના હૃદયમાં શાંતિ નહોતી. તેને સમજાઈ રહ્યું હતું કે કદાચ તેણે આજે પૈસા કરતાં પણ વધુ કિંમતી કંઈક ગુમાવી દીધું છે. સાંજ પડતાં જ બજાર ધીમે ધીમે ખાલી થવા લાગ્યું, પરંતુ દુકાનવાળાના મનમાંથી ઘરડી મહિલાનો ચહેરો હટતો નહોતો. તે સોનાની કડી વારંવાર હાથમાં લઈને જોતો રહ્યો. જે કડી થોડી પહેલા સુધી તેને સોનાની ઝળહળાટ જેવી લાગતી હતી, હવે એ જ કડી તેને ભારરૂપ લાગવા લાગી. રાત્રે જ્યારે તે દુકાન બંધ કરીને ઘરે પહોંચ્યો,
ત્યારે પણ તેનું મન અશાંત હતું. ભોજન સામે પડ્યું હતું, પરંતુ ભૂખ નહોતી. આંખ બંધ કરતાં જ ઘરડી મહિલાની કાંપતી આંખો તેના શાંત શબ્દો અને આત્મસન્માનથી ભરેલો ચહેરો સામે આવતો રહ્યો. આખી રાત તે પલંગ પર પડખા ફેરવતો રહ્યો અને અંતરાત્મા સતત તેને કસોટતો રહ્યો કે તેણે એક ગરીબ સ્ત્રી સાથે અન્યાય કર્યો છે. આગળના દિવસે સવાર થતાં જ દુકાનવાળાએ એક નિર્ણય લઈ લીધો. તેણે મનમાં નક્કી કર્યું કે જે પૈસા કે સોનાની લાલચમાં તેણે માનવતા ગુમાવી હતી તે હવે તરત પરત લાવવી જ પડશે. તે સોનાની કડી લઈ અને ઘરડી મહિલાને શોધવા નીકળી પડ્યો. શહેરમાંથી ગામ તરફ જતા રસ્તે તેને ગઈકાલના દ્રશ્યો વારંવાર યાદ આવતા રહ્યા. લોકો પાસેથી પૂછપરછ કરતા કરતા આખરે તે ઝૂંપડી સુધી પહોંચ્યો, જ્યાં ઘરડી મહિલા રહેતી હતી. ઝૂંપડી બહુ નાની અને સાદી હતી, પરંતુ બહાર મૂકેલું માટલું જોઈને તેને તરત જ ઓળખાઈ થઈ કે ઝૂંપડીની અંદર ઘરડી મહિલા શાંતિથી બેઠી હતી. માટલામાંથી પાણી કાઢીને પીતી હતી અને જાણે ગઈકાલની ઘટના તેના માટે હવે ભૂતકાળ બની ગઈ હોય. દુકાનવાળાને જોઈને તેણે આશ્ચર્ય વ્યક્ત ન કર્યું, જાણે તે આવવાનો હતો એમ તેને પહેલેથી જ ખબર હોય. દુકાનવાળો ત્યાં પહોંચતા જ ગભરાઈ ગયો. તેણે માથું ઝુકાવ્યું, હાથ જોડ્યા અને ઘેરા અવાજે માફી માંગી. તેણે કહ્યું કે તેણે પૈસા અને અહંકારમાં અંધ બનીને માનવતા ભૂલી હતી. પછી તેણે સોનાની કડી આગળ ધરી અને કહ્યું કે તે હવે આ કડી રાખી શકતો નથી. ઘરડી મહિલાએ કડી જોઈ, પછી દુકાનવાળાની તરફ નજર કરી. તેના ચહેરા પર કોઈ ગુસ્સો નહોતો, કોઈ ઘમંડ નહોતું, માત્ર શાંતિ હતી. તેણે કડી પાસે લીધી અને દુકાનવાળાને આશીર્વાદ આપ્યા. દુકાનવાળાએ કહ્યું કે તે તૂટેલા માટલાના પૈસા નહીં લે અને જે માટલું તેણે લઈ ગઈ હતી એ પણ તેની ભેટ સમજી લે. આ શબ્દો સાંભળતા ઘરડી મહિલાની આંખોમાં હળવા આંસુ આવી ગયા, પરંતુ આ આંસુ દુઃખના નહીં, સંતોષના હતા. દુકાનવાળો ત્યાંથી પરત ફર્યો, પરંતુ હવે તે પહેલા માણસ જેવો નહોતો. બજારમાં તેની દુકાન ફરીથી ખુલી હતી, પરંતુ હવે તેની વાણીની નરમ હતી, વર્તન માનવતા ભર્યું હતું. ઘરડી મહિલાની એક ઘટના તેના જીવનનો સૌથી મોટો પાઠ બની ગઈ હતી. ગામમાં અને બજારમાં આ વાત ધીમે ધીમે ફેલાઈ ગઈ કે પૈસા કરતાં પણ માનવતા મોટી હોય છે અને ગરીબી કોઈનો ગુનો નથી. દિવસો પસાર થતા ગયા. ઉનાળાની તીવ્રતા હજી યથાવત હતી, પરંતુ હવે તે નાની ઝૂંપડીમાંથી એક અલગ જ શાંતિ ફેલાતી હતી. ઘરડી મહિલા રોજ સવારમાં માટલાનું ઠંડુ પાણી પીતી, ભગવાન સામે દીવો પ્રગટાવતી અને આંખો બંધ કરીને મૌન પ્રાર્થના કરતી. એ પ્રાર્થનામાં હવે ફરિયાદ નહોતી, માત્ર કૃતજ્ઞતા હતી. જીવનને તેને ઘણું દીધું હતું, પરંતુ એક વાત ક્યારેય છીનવી શકી નહોતી, આત્મસન્માનમાં. બજારમાં મેન્ટલાઇન દુકાનવાળો ધીમે ધીમે બદલાતો ગયો. હવે કોઈ ગરીબ માણસ કિંમત પૂછે તો તેના ચહેરા પર તિરસ્કાર નહીં, સમજ દેખાતી. કોઈ પાસે પૂરા પૈસા ન હોય તો તે ઠપકો આપતો નહીં, પરંતુ રસ્તો શોધી આપતો. ક્યારેક કોઈ જરૂરિયાતમંદને માટલું આપતી વેળા તે ઘરડી મહિલાનો ચહેરો તેના મનમાં ઝબકી ઉઠતો. એ ચહેરો હવે તેને રોકાતો નહોતું. ખોટું કરતા પહેલાં એક દિવસ બજારમાં એક બાળક તૂટેલા માટલું લઈને રડતું આવ્યું. દુકાનવાળાએ એ બાળકને દાટ્યું નહીં. તેણે નવું માટલું આપ્યું અને કહ્યું કે ધ્યાન રાખજે, વસ્તુ તૂટે તો ફરી મળે, પણ આત્મવિશ્વાસ તૂટે તો મુશ્કેલ બને. આ શબ્દો બોલતા તેને પોતાને જ આશ્ચર્ય થયું, જાણે કોઈ બીજો માણસ બોલી રહ્યો હોય. ગામમાં લોકો ઘરડી મહિલાને હવે અલગ નજરે જોવા લાગ્યા હતા. કોઈ તેને દયાથી નહીં, આદરથી જોતું. બાળકો તેને બાઈમાં કહીને બોલાવતા. કોઈ પાણી લેવા આવે તો તે હસીને કહેતી, માટલું ઠંડુ છે, મન પણ ઠંડુ રાખજો. તેના શબ્દોમાં કોઈ ઉપદેશ નહોતો, પણ જીવનનો અનુભવ છુપાયેલો હતો. સમય જતાં ઉનાળો પૂરો થયો, વરસાદ આવ્યો. માટલાની બહાર પાણીના ટીપાં ટપકતા અને અંદર ઠંડક વધુ વધતી. એક સાંજે ઘરડી મહિલાએ માટલાને હાથ ફેરવ્યો અને ધીમેથી કહ્યું, તું માત્ર પાણી નથી આપતું, તું મને માન આપી ગયો છે. એ ક્ષણે જાણે વાર્તાનો સાચો અર્થ સ્પષ્ટ થયો કે માટલું તૂટ્યું નહોતું, અહંકાર તૂટ્યો હતો. સોનાની કડી વેચાઈ નહોતી, માનવતા ખરીદાઈ હતી. અને એક ગરીબ ઘરડી મહિલાએ કોઈ ભાષણ કર્યા વિના એક માણસને માણસ બનાવવાનું શીખવ્યું હતું. આ ઘટના પછી ગામ અને શહેરમાં એક વાત સરસાતી રહી, પૈસા ઓછા હોઈ શકે, પરંતુ જો આત્મસન્માન જીવતું હોય તો કોઈ માણસ ખરેખર ગરીબ નથી. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત અહીં લખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આવા જ નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે
બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. થેન્ક યુ.